વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયોની અંદર છેલ્લે આપણે વિદ્યુત મોટરની વાત કરેલી, જેનો સિદ્ધાંત વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ એવું બને. એનો મતલબ કે વિદ્યુતનો ઉપયોગ કરી અને આપણે યાંત્રિક કાર્ય કરી શકીએ. પછી એનાથી ઉલટો વિચાર આવ્યો કે જો આપણે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરી શકતા હોઈએ તો યાંત્રિક કાર્ય દ્વારા વિદ્યુત ઉર્જા મળે કે નહીં? આનો જવાબ અંગ્રેજ ભૌતિક શાસ્ત્રી માઇકલ ફેરેડે શોધી કાઢ્યો. 1831 ની અંદર ગતિમાન ચુંબક દ્વારા એને વિદ્યુત પ્રવાહ મેળવવાનો યશ એને ફાળે જાય છે. એને શું કરે કે એક વાહક તારને આ રીતે વાળી અને એના છેડે એક ગેલ્વેનોમીટર લગાવે. મિત્રો, ગેલ્વેનોમીટરનું કાર્ય શું છે? તો ગેલ્વેનોમીટર ફક્ત ને ફક્ત વિદ્યુત પ્રવાહની હાજરી દર્શાવે છે. હા કે ના? વિદ્યુત પ્રવાહ છે કે નહીં? આમ તો મોટાભાગના બધા જ મીટરોની અંદર ડાબી બાજુ 0 હોય અને પછી 10 20 30 40 અથવા 1 2 3 4 એ રીતનું અંકન કરેલું હોય. પણ ગેલ્વેનોમીટર જુદું બતાવે છે. ગેલ્વેનોમીટરની અંદર વચ્ચે બરાબર 0 હોય અને આ સાઈડે પણ અંકન હોય ને આ સાઈડે પણ અંકન હોય. ડાબી બાજુ જ્યારે કાંટો જતો હોય એ વખતે વિદ્યુત પ્રવાહની દિશા જુદી છે. જમણી બાજુ કાંટો આવર્તન કરતો હોય તો એ વખતે વિદ્યુત પ્રવાહની દિશા જુદી છે એવું બતાવે છે. વિદ્યુત પ્રવાહનું માપન કરતું નથી, ફક્ત વિદ્યુત પ્રવાહની હાજરી દર્શાવે છે. હવે એને શું કર્યું કે એક ગધિયો ચુંબક લીધો અને આ ગધિયા ચુંબકને આ રીતે જે તારને વાળેલો હતો એ તારની નજીકમાં ચુંબકને સ્થિર રાખ્યું. સ્થિર રાખ્યું ત્યારે ગેલ્વેનોમીટરની અંદર કાંટો 0 ઉપર હતો. એનો મતલબ એ થયો કે જો ગધિયો ચુંબક આપણે સ્થિર રાખીએ તો કોઈ પ્રકારનો વિદ્યુત પ્રવાહ આપણને મળતો નથી. પછી બીજું શું કર્યું કે ભાઈ ધીમે ધીમે ગધિયા ચુંબકને ગૂંચળાની વચ્ચે લઈ ગયો. જેવો ગધિયો ચુંબક અંદર દાખલ થયો કે તરત જ ગેલ્વેનોમીટરની અંદર કાંટો આવર્તન કરવા લાગ્યો. પછી ગધિયા ચુંબકને ધીમે ધીમે બહાર કાઢ્યો તો પણ કાંટો આવર્તન તો કરતો હતો, પણ પહેલા કરતા વિરુદ્ધ દિશાની અંદર કરતો હતો. એનો મતલબ એ થયો કે ચુંબકને જ્યારે અંદર દાખલ કરીએ છીએ ત્યારે પણ વિદ્યુત પ્રવાહ મળે છે, બહાર કાઢીએ ત્યારે પણ વિદ્યુત પ્રવાહ મળે છે, પણ ફેરે છે કે અંદર દાખલ કરીએ ત્યારે પ્રવાહની દિશા જુદી છે, બહાર કાઢીએ ત્યારે પણ પ્રવાહની દિશા જુદી છે. એટલે જો ઝડપથી આપણે વારંવાર આ રીતે ગતિ કરાવીએ તો વારંવાર વિદ્યુત પ્રવાહની દિશા બદલાય છે. પછી બીજો વિચાર એવો આવ્યો કે આપણે આ રીતે ગતિ કરાવવાને બદલે આપણે ચુંબકને વચ્ચે રાખી અને એક જ જગ્યાએ વર્તુળાકાર માર્ગે ભ્રમણ આપીએ તો વિદ્યુત પ્રવાહ મળ્યો, પણ એની અંદર કાંટો એક જ દિશાની અંદર આવર્તન કરતો હતો. એનો મતલબ એ થયો કે આપણને એક જ દિશાની અંદર વિદ્યુત પ્રવાહ મળે છે. પછી બીજો વિચાર એવો આવ્યો કે આપણે એક કામ કરીએ, ગૂંચળાની અંદર ચુંબકને ભ્રમણ આપીએ એનાથી ઊંધું કામ કરીએ. હવે આજુબાજુ ચુંબકીય ધ્રુવો રાખીએ, એટલે ચુંબકીય ક્ષેત્રની વચ્ચે જો ગૂંચળાને ભ્રમણ આપીએ તો એવું કર્યું તો પણ વિદ્યુત પ્રવાહ તો મળ્યો. એટલે આ રીતે માઇકલ ફેરેડે પ્રયોગ દ્વારા
વિદ્યુત પ્રવાહ મેળવવાની શોધ કરેલી. આના માટે આપણી બુકની અંદર એક પ્રવૃત્તિ આપેલી છે. આવી તમને આકૃતિ આપેલી છે. અહીં આગળ વાહક તારના બે ગૂંચળા એક નળાકાર અવાહક ઉપર વીંટાળેલા છે, જેની અંદર ઘણા બધા આંટા છે. 50 100 200 જેટલા આંટા રાખવા હોય એટલા રાખી શકીએ. ગૂંચળા એકની સાથે બેટરી અને કળનું જોડાણ કરેલું છે, જ્યારે ગૂંચળા બે સાથે ફક્ત ને ફક્ત ગેલ્વેનોમીટર જોડેલું છે. જો બેટરી ચાલુ કરી અને ગૂંચળા એકની અંદર આપણે વિદ્યુત પ્રવાહ દાખલ કરીશું તો ગૂંચળા એકની અંદર ચુંબકીય ક્ષેત્ર પેદા થશે એવું આપણે ભણી ગયા. એના કારણે ગૂંચળા બે ની અંદર જે ગેલ્વેનોમીટર છે એ ગેલ્વેનોમીટર ગૂંચળા એકની અંદર જ્યારે વિદ્યુત પ્રવાહ કોઈ અચળ મૂલ્ય ધારણ કરે અથવા તો શૂન્ય થાય એટલે બંધ કરીએ, એવા સમયે ગૂંચળા બે સાથે જોડેલું ગેલ્વેનોમીટર કોઈ પણ પ્રકારનું આવર્તન બતાવતું નથી. પણ જેવો ગૂંચળા એકની અંદર વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં થોડો ફેરફાર થાય કે તરત જ આ ગેલ્વેનોમીટર ક્ષણિક આવર્તન બતાવી અને પાછું શૂન્ય થાય છે. એ એવું કહેવા માંગે છે કે ભાઈ ગૂંચળા એકની અંદર જે કંઈ ચુંબકીય ક્ષેત્ર પેદા થયું એની અસરને કારણે ગૂંચળા બેના ચુંબકીય ક્ષેત્ર રેખાઓની અંદર ફેરફાર થાય છે, ક્ષણિક ફેરફાર, અને જેના કારણે ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવે છે અને આપણે વિદ્યુત પ્રવાહને પ્રેરિત કરી શકીએ છીએ. એટલે આ રીતે વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત માઇકલ ફેરાડેએ આપેલો. મિત્રો, આ ટોપિક આમ તો કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને અભ્યાસક્રમમાંથી બાદ કરેલો છે, પણ આપણે થોડીક સમજ પડે આપી છે એટલે થોડો ખ્યાલ તો આપણને આવવો જોઈએ અને એટલા માટે આપણે એની વાત કરી. એટલે કે આપણે ગૂંચળાની વચ્ચે ચુંબકને ભ્રમણ આપીએ અથવા તો ચુંબકની વચ્ચે ગૂંચળાને ભ્રમણ આપીએ તો આપણને પ્રેરિત પ્રવાહ મળે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા કરી શકાય, જેને આપણે પ્રેરિત પ્રવાહ તરીકે ઓળખીશું. હવે પ્રશ્ન એ થાય કે પ્રેરિત પ્રવાહ મળે ખરો, પણ આ પ્રેરિત પ્રવાહની દિશા કઈ બાજુ લેવી? તો એનું સોલ્યુશન ફ્લેમિંગે આપ્યું. જેમ આપણે ફ્લેમિંગનો ડાબા હાથનો અંગૂઠાનો નિયમ ભણ્યા તો ભાઈ ડાબા હાથની પહેલી ત્રણ આંગળીઓ પરસ્પર લંબ રહે તે રીતે ગોઠવતો પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય, વચ્ચેની આંગળી વિદ્યુત પ્રવાહની દિશામાં હોય તો અંગૂઠો ચુંબકીય બળની દિશા દર્શાવે છે. એવી જ રીતે પ્રેરિત પ્રવાહની દિશા નક્કી કરવા માટે ફ્લેમિંગે જમણા હાથનો અંગૂઠાનો નિયમ આપ્યો. એની અંદર જમણા હાથની પહેલી ત્રણ આંગળીઓને આપણે પરસ્પર લંબ ગોઠવવાની છે. આની જેમ પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્ર તો આની અંદર પણ ચુંબકીય ક્ષેત્ર, વચ્ચેની આંગળી વિદ્યુત પ્રવાહ તો આની અંદર પ્રેરિત પ્રવાહ, અંગૂઠો ચુંબકીય બળ તો આનો અંગૂઠો વાહકની ગતિ. બરાબર? પણ આપણે જે વસ્તુની દિશા નક્કી કરવાની છે એને આપણે છેલ્લે બોલીશું. એટલે જમણા હાથનો અંગૂઠાનો નિયમ એવું કહે છે કે ભાઈ જમણા હાથની પહેલી ત્રણ આંગળીઓ પરસ્પર લંબ રહે તે રીતે ગોઠવતો પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય, અંગૂઠો વાહકની ગતિની દિશામાં હોય તો વચ્ચેની આંગળી પ્રેરિત પ્રવાહની દિશા દર્શાવે છે. ચુંબકીય ક્ષેત્ર, વાહકની ગતિ અને પ્રેરિત પ્રવાહ. તો આ રીતે આપણે પ્રેરિત પ્રવાહની દિશા નક્કી કરી શકાય. બરાબર? એટલે ફ્લેમિંગના જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરવો પડે. બરાબર? હવે આ સિદ્ધાંતનો ઉપયોગ આપણે વ્યવહારમાં કેવી રીતે કરી શકાય? તો આ સિદ્ધાંતનો ઉપયોગ વિદ્યુત જનરેટરની અંદર થાય છે. આમ તો
મોટર અને જનરેટરની રચનામાં બહુ ફેર નથી. અહીંયા આગળ મોટરની અંદર બેટરી આપણે બતાવી અને અહીંયા આગળ આપણું ગેલ્વેનોમીટર છે. કેમ કે જનરેટરનો સિદ્ધાંત મોટર કરતાં બિલકુલ વિરુદ્ધ છે. પહેલાનું વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ હતું. આની અંદર યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ, એટલે ઉલટી ક્રિયા કરવાની છે. મિત્રો, જનરેટર પણ આપણા 30% અભ્યાસક્રમની અંદર જે બાદ કર્યો છે એની અંદર આ ટોપિક પણ બાદ કરેલો છે, પણ છતાં પણ આપણે થોડુંક સમજવા માટે એને જોઈશું. રચના એની જેમ જ આપણે વાત કરવાની છે. હવે ચુંબકના પ્રબળ સ્થાયી ધ્રુવોની વચ્ચે મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેવું વાહક તારનું ગૂંચળું ABCD ગોઠવવામાં આવે છે. આ ગૂંચળાને છેડે એક એક્સલ લગાવેલી છે. એક્સલની સાથે બે અર્ધવર્તુળાકાર રીંગો છે અને અર્ધવર્તુળાકાર રીંગો સાથે સતત સંપર્કમાં રહે તે રીતે બે સ્થિર બ્રશ x અને y ગોઠવેલા છે અને બ્રશનું વાહક તારની મદદથી ગેલ્વેનોમીટર સાથે જોડાણ કરેલું છે. હવે આપણે મોટર કરતાં ઊંધું કામ કરવું પડે. કોઈ પણ ઉર્જાનો ઉપયોગ કરી અને આ ગૂંચળાને ચુંબકના બે પ્રબળ સ્થાયી ધ્રુવોની વચ્ચે ભ્રમણ આપવાનું છે. ભ્રમણ આપીશું એટલે વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત અનુસાર ચુંબકીય ક્ષેત્રની વચ્ચે ગૂંચળાને ભ્રમણ આપીએ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા કરી શકાય અને પ્રેરિત પ્રવાહ મેળવી શકાય. આ પ્રવાહની દિશા ફ્લેમિંગના જમણા હાથના અંગૂઠાના નિયમની મદદથી નક્કી કરી શકાય અને એ ગેલ્વેનોમીટરની અંદર આપણને આવર્તન બતાવે એટલે સમજવું કે વિદ્યુત પ્રવાહ આપણને મળે છે અને એ વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરી અને આપણે કોઈ પણ જગ્યાએ એ વિદ્યુતનો ઉપયોગ કરી શકીએ. હવે પ્રશ્ન એ થાય કે આ ગૂંચળાને ભ્રમણ આપવું કેવી રીતે? તો આપણે જુદી જુદી રીતે ભ્રમણ આપી શકીએ. માનો કે તમે પવનચક્કીને જોયેલી છે. પવનચક્કી ની અંદર આ રીતે ધરી સાથે અહીં આગળ પાટિયા લગાવેલા છે. એટલે આ વસ્તુ આ રીતે આડી છે. એટલે અહીં આગળ આપણું જનરેટર છે. હવે પવન આવે એટલે પાટિયા ફરે એટલે ગૂંચળું ફરે અને ગૂંચળું ફરે તો વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત લાગુ પડે. ચલો, એટલે પવન ઉર્જાનો ઉપયોગ કરી શકીએ. પછી માનો કે જળ ચક્ર હોય તો જળ ચક્રની અંદર પણ ધરીની સાથે ચક્ર જોઈન્ટ કર્યું હોય અને ચક્રની ઉપર ધોધ પડતો હોય એના લીધે ચક્ર ફરે તો ધરી ફરે તો ગૂંચળું ફરે તો પણ મળી શકે. એટલે આપણે જળ ઉર્જાનો ઉપયોગ કરી શકીએ, સામુદ્રિક મોજાનો ઉપયોગ કરી શકીએ, ભૂઉષ્મીય ઉર્જાનો ઉપયોગ કરી શકીએ. એ સિવાય કોલસો, લાકડું, ગેસ આવા કોઈ પણ બળતણ દ્વારા ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાનો ઉપયોગ કરી અને પણ આપણે આને ભ્રમણ આપી શકીએ. એટલે આ રીતે એને ભ્રમણ આપવા માટે આપણે જુદી જુદી ઉર્જાનો ઉપયોગ કરી શકીએ અને એ રીતે આપણે જનરેટર દ્વારા વિદ્યુત પેદા કરી શકાય. કેટલીક વખતે આપણે દુકાનોની અંદર પણ જનરેટર જોઈએ છીએ તો એના માટે આવી કોઈ ઉર્જા નથી વપરાતી, પણ એની અંદર પેટ્રોલ અથવા ડીઝલનો ઉપયોગ કરેલો છે. ઘણી જગ્યાએ તો પેટ્રોલની જગ્યાએ કેરોસીન પણ વાપરતા હોય, પણ એ રીતે આ ગૂંચળાને ભ્રમણ આપી અને આપણે વિદ્યુત પ્રવાહ પેદા કરી શકતા હોઈએ છીએ. પણ મિત્રો, અહીં આગળ આપણે જો અર્ધવર્તુળાકાર રીંગો લઈશું તો આપણને ગેલ્વેનોમીટર ફક્ત ને ફક્ત એક જ દિશામાં આવર્તન બતાવશે. એટલા માટે કે આની અંદર મળતો જે પ્રવાહ છે એ પ્રવાહ એકદિશ પ્રવાહ છે, જેને આપણે ડીસી પ્રવાહ કહીશું, ડાયરેક્ટ કરંટ. એટલે આવા જનરેટરને આપણે ડીસી જનરેટર કહીશું. પણ જો એસી જનરેટર મેળવવું હોય અને એસી પ્રવાહ મેળવવો હોય તો આપણે અર્ધવર્તુળાકાર રીંગને બદલે સંપૂર્ણ વર્તુળાકાર રીંગ લેવી પડે,
જેની આકૃતિ તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે. જો એવી સંપૂર્ણ વર્તુળાકારની કો લઈએ તો આપણને એસી પ્રવાહ મળે, ઓલ્ટરનેટિવ કરંટ. એની અંદર આ ગેલ્વેનોમીટર એકવાર ડાબી બાજુ જાય, પાછું જમણી બાજુ જાય, પાછું ડાબી બાજુ જાય, એમ વારંવાર પ્રવાહની દિશા બદલાય, ઉલટ-સુલટ પ્રવાહ, અને એટલા માટે ઓલ્ટરનેટિવ કરંટ એટલે એસી પ્રવાહ કહેવાય. આપણા ઘરની અંદર આપણે એસી પ્રવાહ જ વાપરીએ છીએ. ડીસી પ્રવાહ આપણને બેટરી એટલે સૂકો કોષ આપણા ટોર્ચની અંદર, ગીઝરની અંદર, ઘડિયાળની અંદર, કેલ્ક્યુલેટરની અંદર જે કંઈ આપણે પાવર વાપરીએ છીએ એના દ્વારા આપણને ડીસી પ્રવાહ મળે છે. જ્યારે આપણા ઘરની અંદર આપણે એસી પ્રવાહનો ઉપયોગ કરીએ છીએ. એટલે જનરેટર બે ટાઈપના આવે, ડીસી જનરેટર અને એસી જનરેટર. હવે એસી પ્રવાહ જે છે એની અંદર 100 સેકન્ડની અંદર એકવાર એનો દિશા બદલાતી હોય છે. એટલે એની આવૃત્તિ 50 હર્ટ્ઝની છે એવું કહેવાય. બરાબર. હવે કદાચ તમે ભણ્યા હોય તો એસી પ્રવાહનો આલેખ જોઈએ તો આપણને આ રીતના શૃંગ અને વર્ગ મળે. એટલે આની સંખ્યા ટોટલ આપણને 100 મળે, એટલે 50 શૃંગ અને 50 વર્ગ મળે, અને એટલા માટે આપણે એની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે એવું કહી શકીએ. એસી અને ડીસી માં ફેર એ છે કે એસી પ્રવાહને ઉત્પન્ન કરવો સરળ છે, ડીસી પ્રવાહને ઉત્પન્ન કરવો થોડો કઠિન છે. એસી પ્રવાહનું ઉત્પાદન ખર્ચ ઓછું છે, ડીસી પ્રવાહનું ઉત્પાદન ખર્ચ વધુ છે. એસી પ્રવાહને દૂરના અંતરોએ લઈ જવામાં વાતાવરણની અંદર એનો વ્યય બિલકુલ ઓછો થાય છે. જ્યારે ડીસી પ્રવાહને આપણે દૂર લઈ જવો હોય તો વાતાવરણની અંદર વ્યય વધુ થાય છે. બરાબર. એટલે આ રીતનો એસી અને ડીસી પ્રવાહની અંદર ડિફરન્સ છે. મિત્રો, આપણા ઘરની અંદર આપણે એસી પ્રવાહ વાપરીએ છીએ અને એનો પરિપથ કેવો હોય એવો ઘરેલું પરિપથ આપણને આપેલો છે. આ પણ ટોપિક આપણા કોર્સની અંદરથી કાઢી નાખેલો છે, છતાં પણ થોડુંક એને સમજી લઈએ. આપણા ઘરની બહાર જોઈએ તો આપણા ઘરની અંદર મીટર છે. તો મીટરની બાજુમાં મેઇન સ્વિચ એટલે ફ્યુઝ વાળું ખાનું હોય. અત્યારે આપણે એલસીબી અને એમસીબી સ્વિચોનો ઉપયોગ કરતા થઈ ગયા. એટલે થાંભલા ઉપરથી જે કંઈ વાયર આવતું હોય આપણા ઘરના મીટરની અંદર આવે છે, ત્યાંથી મેઇન સ્વિચની અંદર જાય છે અને ત્યાંથી પાછા આપણા ઘરની અંદર આવે છે. આપણા ઘરની અંદર ઘણા બધા બોર્ડ છે. એમાં બે ટાઈપના બોર્ડ છે. એક બોર્ડની અંદર ઘણી બધી સ્વિચો છે અને સોકેટ પણ હોય છે. જ્યારે બીજા બોર્ડ જે છે એની અંદર ફક્ત ને ફક્ત એક જ મોટી સ્વિચ હોય અને એક જ સોકેટ હોય છે. આને આપણે ડોમેસ્ટિક લાઈન કહીએ છીએ, જે 15 એમ્પિયરની લાઈન છે. જ્યારે આ જે છે એ 5 એમ્પિયરની લાઈન છે. ઓછા વોલ્ટેજ વાપરતા જે સાધનો છે, ટ્યુબલાઇટ, પંખો, ટીવી, આવી બધી વસ્તુઓ આપણે 5 એમ્પિયર ઉપર ચલાવીએ છીએ. જ્યારે વધુ વિદ્યુત પ્રવાહ ખેંચતા જે સાધનો છે, એસી, ફ્રીજ, વોશિંગ મશીન, ગીઝર, આ બધા સાધનો આપણે 15 એમ્પિયર એટલે ડોમેસ્ટિક લાઈન ઉપર ચલાવીએ છીએ. એટલે આપણા ઘરની અંદર બે ટાઈપના બોર્ડ જોવા મળતા હોય છે. હવે આપણા ઘરની અંદર મુખ્યત્વે 3 પ્રકારના વાયરોનો ઉપયોગ કરીએ છીએ અને એના રંગ સંકેતો આપેલા છે. એક તો આપણા ઘરની અંદર લાલ રંગનું વાયર જતું હોય કે જેની ઉપર વાહકતાની ઉપર લાલ રંગનું અવાહક પર ચડાવેલું છે. એ લાલ જે છે એ જીવંત તાર એટલે લાઈવ તાર છે કે જેની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. આમે લાલ રંગ ડેન્જર બતાવે. કોઈ પણ જગ્યાએ ડેન્જર બતાવવાનું હોય તો આગળ તમે જુઓ ડીપી હોય તો ડીપીની આગળ લાલ રંગની ખોપડી દોરેલી હોય, બે હાડકો દોરેલો હોય અને પાછું લાલ રંગની નીચે લખેલું હોય ખતરા.
લાલ રંગ તો એટલા માટે વાપરે કે દૂર સુધી આપણે એને જોઈ શકીએ છીએ અને ખતરો બતાવે છે, એટલે જીવંતતા જે છે એને રંગ સંકેત લાલ આપેલો છે. બીજો ન્યુટ્રલ તાર હોય જે કાળા રંગનો હોય, એ ન્યુટ્રલ તાર છે. એની અંદર કોઈ પણ પ્રકારના વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. અને ત્રીજા નંબરનો આપણે લીલો વાયર વાપરીએ છીએ જે અર્થિંગ વાયર છે. આપણા ઘરની અંદર આપણે અર્થિંગ આપીએ છીએ. હવે કદાચ તમે સોકેટ જોયેલા હશે તો 3 પિન વાળું જે સોકેટ હોય, આની અંદર સૌથી ઉપરનું કાણું મોટું હોય એ પિન જાડી હોય છે અને બાકીની 4 સરખી એના કરતો પાતળી હોય છે. તો આપણા ઘરની અંદર આવા અથવા તો આવા જેટલા બોર્ડ છે એની ઉપરનું જે સોકેટ વાળું તારું છે એ અર્થિંગ છે. એની સાથે આપણે આ લીલા રંગના વાહક તારને જોડી અને એનો છેડો ઘરની બહાર કાઢેલો હોય છે અને એના છેડા સાથે કોઈ પણ વાહક પતરું, તાંબાનું પતરું અથવા તો કોઈ પણ વાહક પતરું લગાવી અને જમીનની અંદર આપણે એને દાટીએ છીએ. એટલે આપણે એવું કહીએ કે અર્થિંગ આપે. તો આવો અર્થિંગ કેમ આપવો પડે? તો અર્થિંગનું મહત્વ શું છે? તો જ્યારે ઓવરલોડિંગ થાય અથવા તો શોર્ટ સર્કિટ થાય, જીવંત તાર અને ન્યુટ્રલ તાર કોઈ કારણસર ક્યાંક ટચ થતા હોય તો એવા સમયે શોર્ટ સર્કિટ થાય છે. તો ઓવરલોડિંગ અથવા શોર્ટ સર્કિટના સંજોગોની અંદર ઊંચા મૂલ્યનો પ્રવાહ આપણા ઘરની અંદર વહેતો હોય, એના કારણે આપણા ઘરની અંદર જે કંઈ સાધનો લગાડેલા છે, ટીવી, ફ્રીજ, કોમ્પ્યુટર વગેરે, તો એનો ઉપયોગ કરનાર વ્યક્તિને કરંટ લાગવાની શક્યતા છે. કે જેવું ફ્રીજના હેન્ડલને અડકો અને હેન્ડલ જો અવાહક ના હોય તો તરત તમને કરંટ લાગે, ટીવીની ફ્રેમને અડકો તો કરંટ લાગે. આવું ન થાય એટલા માટે વધારાનો જે વિદ્યુત પ્રવાહ છે એ અર્થિંગ મારફતે જમીનની અંદર ઉતરી જાય અને ઉપયોગ કરનારને કોઈ નુકસાન થતું નથી. એટલે આ રીતે અર્થિંગ એટલા માટે આપણે વાપરીએ છીએ. બીજા નંબરમાં આપણે ફ્રીજ વાપરીએ છીએ અથવા એલસીબી અથવા એમસીબી સ્વિચો વાપરીએ છીએ. તો જ્યારે ઓવરલોડિંગ અથવા તો શોર્ટ સર્કિટના સંજોગોની અંદર ઊંચા મૂલ્યનો પ્રવાહ આપણા ઘરની અંદર પ્રવેશતો હોય તો આપણા ઘરની અંદર લગાવેલા જે ઉપકરણો છે એ ઉપકરણો ઉડી જાય, બળી જાય, આવી શક્યતા રહે. ઘણીવાર તમે જુઓ તો ઘણીવાર ઓવરલોડિંગને કારણે આખી સોસાયટીના પંખા, ટ્યુબલાઇટ બધું બળી જાય એટલે નુકસાન થાય. આવું ન થાય એટલે આપણે ફ્રીજ વાપરીએ છીએ. અને ફ્રીજ પણ આપણે અગાઉના પાઠની અંદર ભણી ગયા કે ભાઈ ઉષ્મીય અસર ઉપર એ કાર્ય કરે છે અને ઊંચા મૂલ્યના પ્રવાહની ગરમીને કારણે ફ્રીજ તાર પીગળી જાય અને પરિપથ આપણો ખુલ્લો બને એટલે વિદ્યુત પ્રવાહનું વહન અટકે અને ઘરની અંદર જોડેલા સાધનોને કોઈ નુકસાન થતું નથી. અને એટલા માટે આપણે ફ્રીજનો ઉપયોગ કરતા હોઈએ છીએ. મિત્રો, ઇન્ડિયાની અંદર આપણે 50 વોલ્ટની આવૃત્તિ અને 220 વોલ્ટનો કરંટ વાપરીએ છીએ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 220 વોલ્ટ. અમેરિકાની અંદર ઊંચું છે. અમેરિકાની અંદર 110 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો કરંટ વપરાય છે અને એની આવૃત્તિ 60 હર્ટ્ઝની છે. બરાબર? એટલે આ રીતે અમેરિકા અને ભારતની અંદર વિદ્યુત પ્રવાહની અંદર એક ડિફરન્સ છે. બરાબર? તો આ રીતનો આપણો પરિપથ છે. આમ આપણો આ પાઠ હવે પૂર્ણ થાય છે. હવે આગળ પાછો આપણે નવો કંઈક પાઠ ચાલુ કરીશું.